વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં શ્રી ટોડાવાળી મહાકાળી માના તમને દર્શન કરાવવા. તો મહાકાળી માનું મંદિર 1960થી સ્થાપના કરેલું છે. બહુ જૂનું મંદિર આવેલું છે રણાસણમાં. અને અહીં માય ભક્તો દરેક આવે છે સાંજે આરતીના ટાઈમે. આરતીનો લાભ લેવા માટે આ એનો પ્રવેશ દ્વાર છે, મેઇન ગેટ, જ્યાંથી આપણે એન્ટર થઈશું. અહીંયા મસ્તી મંદિરના સામે પીપળાનું ઝાડ આવેલું છે, બહુ જૂનું છે. અને સવારના સૂરજના કિરણો પહેલા જ મહાકાળી માના મંદિર ઉપર પડે છે. જય મહાકાળી માં. તો હવે મંદિરના અંદરથી તમને દર્શન કરાવીશ. અહીંયા બધા ભક્તો આવીને ફૂલ અર્પણ કરે છે. અહીંયા ડાબી બાજુ લક્ષ્મી માતા અને શ્રી સરસ્વતી માતા પણ સ્થાપિત કરેલા છે. આગળ જતા ઇન્દ્રદેવની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. આ મંદિરના પાછળનું કુદરતી સૌંદર્ય દ્રશ્ય છે. આગળ જતા પાછળની સાઈડમાં યમદેવની પણ મૂર્તિ સ્થાપિત કરેલી છે. થોડા આગળ આવીશું તો વરુણદેવની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. અને ડાબી સાઈડ હનુમાન દાદાનું મંદિર પણ છે. જય શ્રી રામ. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. જય મહાકાળી માં.